એવું લાગે છે કે આ માયક નાનો પડશે. અહીંયા થોડી વાર માતાઓ બહેનો ચાંદલો કરવા આવ્યા છે. ચાંદલો કરી તિલક વિધિ કરી અને વિજયના શ્રી ગણેશ કરી આપો. આજે ગુજરાતની અંદર 1987 પછી કોઈએ જગતના બાપની તાકાત જોવી હોય, ખેડૂત શું કરી શકે જોવું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવો. આજે તમને બે હાથની મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાના જય ઘોષની સાથે જય કિસાનનો એવો નારો લગાવીએ કે આજે અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદો કરી રહેલા વેપારીઓની સાથે ગાંધીનગરમાં બેઠેલી આજે અહીંયા બોટાદ કરદા માર્કેટિંગ યાર્ડ ખાતે મારી સાથે ઉપસ્થિત રહેલા
મારા કાયમના ભાઈ સમાન સાથી મિત્ર મયુરભાઈ, પરંતુ આજે બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે જ્યારે મારો આવડો મોટો પરિવાર મળ્યો છે, હાથ જોડીને આપના આશીર્વાદ લઉં છું. દોસ્તો, આ લડાઈની શરૂઆત પહેલા બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના દરવાજે ઉભો રહીને એક જાહેરાત કરી દઉં છું કે આજે અમે બે માંગણીઓ લઈને આવ્યા છીએ. બે માંગણીઓ લઈને આવ્યા છીએ. લડાઈની શરૂઆત થતાની સાથે કહું છું, આ મહત્વની વાત, મુખ્ય બે માંગણીઓ કઈ છે આપણી? તો એક તો માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટની બહાર કપાસ નાખવા નહીં. અને જો જીનવાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ, તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા અરે ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી દે. એમને હાથ ઊંડો કપામાં નાખવો હોય તો નાખે, આડો નાખવો હોય તો નાખે, હાથ ઊભો નાખવો હોય તો નાખે, પગ નાખવો હોય તો નાખે. અને છતાં ડાઉટ જતો હોય કે ભેદ છે તો માથું ભરાવીને ક્યાં એવું લાગે ભેદ છે તો થોડુંક માથું ભરાવે તે તો અમારા ખેડૂત હશે. ચેક કરવું હોય એ રીતે કરી લેજો. હરરાજી થઈ ગયા પછી